ઓકે, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. ચલો હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ઇંગ્લિશ ગ્રામરની આપણે વાત કરી હતી, બરાબર. જે પ્રમાણે એકમ કસોટીના કારણે ક્યાંક આપણે અત્યારે મોડા મળ્યા છીએ. બાકી આપણે આજનો જે લેક્ચર હતો એ 12:30 થી 3 વાગ્યા સુધીનો સળંગ લેક્ચર હતો, બરાબર. આ જે લેક્ચર જે છે એનું મહત્ત્વ તમને સમજાવી દઈએ તો આખો ફાઉન્ડેશન તમારું આપણે જે ઝીરોથી એકવાર સમજાવી દઈએ, બરાબર. હવે આની પછી પણ જો કોઈ વિદ્યાર્થીને ખબર ના પડે તો હવે એને ધ્યાન નહીં આપ્યું હોય, એને એવું જ વિચાર્યું હશે કે આ તો અંગ્રેજી છે, બરાબર, અને એણે એટલી બધી અત્યાર સુધી ગંભીરતામાં નહીં લીધું તો અત્યારે પણ ગંભીરતામાં નહીં લે. ઓકે, હવે આ તમને આપણે જે ચલાવીશું, બરાબર, તો એમાં તમારે કેવી રીતે કાર્ય કરવાનું છે એ પણ તમને સમજાવીશું. લેક્ચર્સ લીધા પછી લેક્ચર્સ જે લઈશું આપણે એ લીધા પછી તમારે રેડી લેક્ચરમાંથી તમારા રીતે સમય કાઢીને તમારે એક્સરસાઇઝ કરવી પડશે, બરાબર. હું કોઈને બંધન કરતા નહીં કરું કે તમારે આમ કરવાનું, બરાબર, પરંતુ તમારે જાતે કરવાનું. ઓકે, ચલો. તો આપણે આખો કોર્સ પૂરો કરીશું, લેક્ચર 1, બરાબર. તો દરેક વિદ્યાર્થીને આપણે શું શું ખબર હોવી જોઈએ એની ચર્ચા કરીએ. આવી જા. તો જુઓ, આપણે જે અંગ્રેજી વ્યાકરણની ચર્ચા કરવાની છે એનો આપણો મેઇન મોટિવ શું છે. અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની એક્ઝામ આવશે એને અનુલક્ષીને આપણે અત્યારે કેવી રીતે કાર્ય કરીશું, બરાબર. તો પહેલું તો આપણો મોટિવ એ છે કે ભાઈ આપણે પરીક્ષામાં જે જવાબો લખીએ, બરાબર, એમાં કોઈ વ્યાકરણની ભૂલ ના થાય. પહેલો મોટિવ તો આપણો આ છે, એમાં કોઈ વ્યાકરણની ભૂલ ના થાય, બરાબર. આપણે જે આન્સર લખીશું, બરાબર, એ વ્યાકરણની ભૂલ ના થાય. બીજું કે ભાઈ અઢળક જે વ્યાકરણ પૂછાય છે એમાં આપણે સારો સ્કોર કરી શકીએ. બહુ આપણે સમય નહીં બગાડીએ, બહુ તો ટૂંક જ સમયમાં આપણે આ જે કોર્સ છે એ બધી માહિતી તમને આપી દઈશું, તમે આનું રિવિઝન કરી શકશો ઘરે. ઓકે, તમને આજે આખી સંપૂર્ણ માહિતી આજના લેક્ચરમાં તમને ખબર પડી જશે કે ભાઈ આપણે આખું જે આ અંગ્રેજી છે એને કેવી રીતે કવર કરીશું, બરાબર. એટલે જે અઢળક વ્યાકરણ પૂછાય છે એમાં આપણે કોઈ સારો સ્કોર કરી શકીએ, બરાબર. ત્રીજું જે છે, બરાબર, તો કે ભાઈ આપણે કોઈ શિક્ષક બનવાનું નથી. અંગ્રેજીના અત્યારે હાલમાં તમારે કોઈ શિક્ષક બનવાની જરૂર નથી. બેસ, અત્યારે તમારે એવા પર્સપેક્ટિવથી જ વાંચવાનું છે, બરાબર, કે જેથી કરીને બોર્ડની એક્ઝામ જે હવે આવશે આપણા માર્ચ મહિનામાં એમાં આપણને સારા માર્ક્સ આવે. અને હું તો કહું છું માર્ચ મહિનામાં નહીં, પરંતુ આપણો આ જે લેક્ચરો ભર્યા પછી માનો કે હમણાં જે લેટેસ્ટમાં સ્કૂલની એક્ઝામ લેવાશે એમાં પણ સારા માર્ક્સ આવે. ઓકે, તો જો આપણો કોર્સ એ રીતે હશે. હવે કન્ટેન્ટ કઈ રીતે હશે એની ચર્ચા કરીએ આપણે. તો શું ભણીશું, બરાબર. તો પહેલું તો આપણે વાક્યમાં જેનો સમાવેશ થાય એ ભણીશું, કર્તા, કર્મ, ક્રિયાપદ, બરાબર. બીજું આપણે કાળ ભણીશું, ટેન્સ, બરાબર. કાળ ઉપરથી આપણો એક્ટિવ વોઇસ, આપણું પેસિવ વોઇસ. ત્રીજું આપણે ચેન્જ ધ ટેક્સ્ટ, એટલે કે એમાં શું આવે છે. તો ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણને ખબર છે કે આપણને સહાયકારક ક્રિયાપદો એ બધું બદલવાનું કહે, બરાબર. નામનો પ્રકાર બદલવાનું કહે, એટલે કે એક વચનમાં હોય અને એમાંથી આપણે બહુવચન કરવાનું હોય, સિંગ્યુલરનું પ્લુરલમાં કન્વર્ટ કરવાનું હોય ચેન્જ ધ ટેક્સ્ટમાં.
કાર્ડ બદલવાનો હોય તો આપણે ચેન્જ ધ ટેક્સ ભણીશું. ત્રીજું આપણે નેરેશન ભણીશું કે જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો કે એનો દુરુપયોગ ના કરે, એટલે કે સર લાઈવ તો લેક્ચર મૂકવાના જ છે ને આપણા યુટ્યુબ ચેનલ ઉપર, તો કે આપણે પર્સનલી શું જોઈન કરવું હોય તો એવી કોઈ ભૂલ ના કરતા. બરાબર. આનો એક બેનિફિટ એ જ છે કે તમે ઘરે જઈને આનું રિવિઝન કરી શકો. બરાબર. પણ ઓફલાઈનમાં જે તમને મળે કન્ટેન્ટ એ ઓનલાઈનમાં પછી ગમે ત્યારે કોઈનો ફોન આવી જાય, વચ્ચે કોઈનો મેસેજ આવી જાય, બરાબર, તો આપણે એ રિપ્લાય કરવા માટે જતા રહીએ, લાંબી વાતચીત થાય તો આપણે આપણા કન્ટેન્ટથી દૂર જતા રહીએ. તો કોઈ એવું ના કરે કે ભાઈ આપણે લેક્ચરમાં નહીં જવું પણ લાઈવ લેક્ચર જોઈ લઈશું, પરંતુ લેક્ચરમાં આવો અને એટલું બધું બોરિંગ પણ નહીં કરીએ આપણે. ઓકે. હવે વિનંતી વિદ્યાર્થીઓને શું છે કે વિનંતીને જે વિદ્યાર્થીઓને આપણી એ જ રિક્વેસ્ટ છે, બરાબર, કે ભાઈ હવે અંતિમ સમયે જ્યારે આવીને તમે આ તો મને જણાવ્યું, બરાબર, કે સર અંગ્રેજીમાં તકલીફ પડે છે, બરાબર, તો આપણે યોગ્ય નિર્ણય લઈ શક્યા, બરાબર. પણ હવે તમારે અત્યારે હું તમને એક વિનંતી કરીશ કે તમે અત્યાર સુધી જે પ્રમાણે અંગ્રેજી ભણતા આવ્યા છો એવો એપ્રોચ હવે ના અપનાવતા. માનો કે આજે એક ટોપિક પૂરો થાય છે તો એનું ઘરે જઈને રિવિઝન કરજો, એની વાક્ય રચના પણ મોઢે કરજો અને આ બધું એક્સ્ટ્રા એફર્ટ લગાવજો. ભલે અડધો કલાક કે 1 કલાક તમારે ઊંઘવું ઓછું પડે, બરાબર, પરંતુ આની ઉપર થોડો તમે એક્સ્ટ્રા એફર્ટ નાખશો તો તમને આ ગુણકારી નીવડશે. બરાબર. તો બસ મારી વિદ્યાર્થીઓને એ જ વિનંતી છે કે આજે આપણો આખું જે કોર્સ છે એનો મહત્તમ ઉપયોગ થાય અને સારું એવું જ્ઞાન મેળવે. ઓકે. તો ચલો આપણે ચર્ચા કરીએ વાક્યમાં શેનો શેનો સમાવેશ થાય છે, જેને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો જો એક વાક્ય હોય છે જેને ઇંગ્લિશમાં આપણે સેન્ટેન્સ કહીએ છીએ. તો જ્યારે તમે કોઈ સેન્ટેન્સ બનાવવાની ઈચ્છા ધરાવો છો તો તમારી પાસે શું શું હોવું જોઈએ? આ જે સેન્ટેન્સ બનાવવાનું તમારે જ્યારે ઈચ્છા ધરાવો છો તમારી પાસે શું શું હોવું જોઈએ? જ્યારે તમે તમારી જાતને આવો પ્રશ્ન પૂછશો તો તમને ખબર પડશે કે ભાઈ મારી પાસે એક તો કર્તા હોવો જોઈએ, સબ્જેક્ટ શું હોવો જોઈએ? કર્તા એટલે કે સબ્જેક્ટ હોવો જોઈએ. બીજું શું હોવું જોઈએ? કર્મ એટલે કે ઓબ્જેક્ટ હોવો જોઈએ. ત્રીજું શું હોવું જોઈએ? સહાયકારક ક્રિયાપદ હોવું જોઈએ. અને ચોથું શું હોવું જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારી પાસે વર્બ એટલે કે ક્રિયાપદ હોવું જોઈએ. આ મુખ્ય પાઠ છે. બરાબર. આ 4 સિવાય જે કંઈ આપણે વાક્યને લાંબુ ચોડું બનાવવા માટે અને વાક્યને સારું લગાડવા માટે આપણે જે કચરાપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ અને આપણે અધર વર્ડ્સ કહીશું. પરંતુ અધર વર્ડ્સની આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો શું છે? આ 4 બાબતો છે સેન્ટેન્સ બનાવવા માટે. આ તમને ક્યારે ઉપયોગમાં લેવાશે? જ્યારે તમે કોઈ લેટર લખી રહ્યા હોય, જ્યારે તમે કોઈ નિબંધ લખી રહ્યા હોય, કોઈ રિપોર્ટ લખી રહ્યા હોય, ઈમેલ લખી રહ્યા હોય, ત્યારે એમાં તમારે જાતે સેન્ટેન્સ બનાવવું પડશે. તો તમને ખબર પડી જાય કે ભાઈ વાક્યની શરૂઆતમાં કરતા આવો, તો જે પ્રમાણે વાક્ય ગોઠવાયેલું હોય એ પ્રમાણે ના ગોઠવાયેલું હોય તો પેપર ચેકર શું ચેક કરે? એની પહેલાં તમે પોતે જ તમારી જે પોતાની જાત છે એને કહી દેજો કે તમે જે લખ્યું છે કેવું છે, ખોટું છે. ઓકે. તો કર્તા કોને કહેવાય? સબ્જેક્ટ, કે વાક્યમાં જે ક્રિયા કરે તેને શું કહેવાય? કર્તા કહેવાય. જેમ કે અત્યારે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું તો હું પોતે અત્યારે મેં મારા માટે શું યુઝ કર્યું? હું. બરાબર. એ બધી ચર્ચા કરીશું આપણે. પણ વાક્યમાં જે ક્રિયા કરે તેને શું કહેવાય? કર્તા કહેવાય. ઓકે. કર્મ કોને કહેવાય? તો વાક્યમાં જેની ઉપર ક્રિયા થાય છે. તમે એવું કહેશો કે ભાઈ અંકિત સર અંગ્રેજી ગ્રામર ભણાવે છે, અંગ્રેજી વ્યાકરણ ભણાવે છે, તો અંકિત સર કરતા થઈ ગયા, પણ ક્રિયા કોની ઉપર થઈ રહી છે? અંગ્રેજી નામના વિષય ઉપર. તો ઓબ્જેક્ટ શું બનશે? અંગ્રેજી બનશે. મનોજ કેરી ખાય છે તો મનોજ ભલે કરતા, પણ જે ક્રિયા છે એ કોની ઉપર થઈ રહી છે? કેરી ઉપર. તો એ શું થઈ જશે? તમારું ઓબ્જેક્ટ થઈ જશે. એક ઓવરવ્યૂ આપું છું, આપણે કોઈ લાંબા એવું નહીં કે 10 એક્ઝામ્પલ લખીને સમજાવવાના કે આના કરતા કહેવાય, આના આમ કહેવાય. આપણો પહેલો જ પર્સપેક્ટિવ એવો હતો કે ભાઈ આપણે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય. આપણે કોઈ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસમાં નહીં બેઠા. ઓકે. ચલો. વર્બ કોને કહેવાય? તો વર્બ એટલે જે ક્રિયા સૂચવે છે.
કેમ કે હમણાં જ તમે સાંભળ્યું કે અંકિત સર અંગ્રેજી વ્યાકરણ ભણાવે છે, તો ભણાવવે છે, ભણાવવું એ શું છે? ક્રિયા છે, એને વર્બ કહેવાય, ક્રિયાપદ. ઓકે. અને સર આ તમે જે લખ્યું હતું જેને આપણે હેલ્પિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ, સહાયકારક ક્રિયાપદો, તો આ કાળ આધારે મૂકવાના છે. કોના આધારે મૂકવાના છે? કાળના આધારે મૂકશો તમે. તો તમારા માઇન્ડમાં એ પણ ક્લિયર થવું જોઈએ કે કોઈ પણ કાર્ડને તમારે જ્યારે ઓળખવું હોય તો તમે એના સહાયકારક ક્રિયાપદો જુઓ. કરતા પછી કયું સહાયકારક ક્રિયાપદ આપેલું છે? જેમ કે કરતા પછી ઇઝ, એમ અને આર આપ્યું હોય તો તમારા માઇન્ડમાં એ ક્લિયર થઈ જશે કે આ વર્તમાન કાળની વાત થાય. તો સહાયકારક ક્રિયાપદો એની અંદર જ નામ, એની અંદર નામ જ કેવું છે? સહાયકારક. એટલે જે તમને શું કરે છે? હેલ્પ કરે છે. શું જાણવા માટે? કે વાક્ય કયા કાર્ડનું છે એ જાણવા માટે તમને શું કરે છે? હેલ્પ કરે છે. હેલ્પિંગ વર્બ એવું કહેવા માંગે. વર્બ તો શું સૂચવે છે? ક્રિયા સૂચવે છે. પણ હેલ્પિંગ વર્બ શું સૂચવે છે? તો હેલ્પિંગ વર્બ એ વાક્યનો કાળ સૂચવે છે. તો આનો ઉપયોગ તમે શેના માટે કરી શકો? તો આનો ઉપયોગ તમે ચેન્જ ધ ટેક્સ્ટ આવે છે ને એમાં તમે હેલ્પિંગ વર્બ બદલાય છે. જેમ કે વોઝ વેની જગ્યાએ ઇઝ, એમ, આર થઈ જાય તો તમે સમજી જાજો કે આમાં ભૂતકાળનું શું કરવાનું? વર્તમાન કાળ કરવાનું. ઓકે, આપણા પેવેલિયન વાળા ભાઈઓને ખબર પડે. ઓકે, ચલો. તો કાળના આધારે આ બદલાશે. બધું કહી દીધું મેં તમને, બરાબર. હવે દરેક વાક્ય કેવી રીતે ગોઠવાયેલું હોય છે? તો દરેક વાક્યની પોતાની શું છે? વાક્ય રચના છે. પરંતુ સ્ટાન્ડર્ડ વાત કરું તો આખા ઇંગ્લિશ ગ્રામર કોર્સમાં હું કર્તાને એસ તરીકે ડિનોટ કરીશ. તમારે સમજી જવાનું. તમે એવું ના માનો કે એસ એટલે કોઈક સંગીતાનું સાહેબ નામ લેતા હશે, બરાબર ને? એસ એટલે સબ્જેક્ટ છે. ઓકે, તો એસ એટલે સબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં હંમેશા કોણ હશે? કરતા હશે. હવે ખાસ તો તમારા શબ્દો ઉપર ધ્યાન આપવાનું હોય. મેં તમને અત્યાર શું કીધું? વાક્યની શરૂઆતમાં કોણ હોય? કરતા હોય. તો વાક્યમાં જ્યારે તમે ગમે ત્યાં વાંચો ને ત્યારે વાક્યની શરૂઆતમાં જે આવે એ શું હશે? કરતા હશે. ઓકે, કરતા પછી શું આવશે? ક્રિયાપદ આવશે. અને ક્રિયાપદ પછી શું આવશે? કર્મ આવશે. ઓકે, અને છેલ્લે શું આવશે? કચરાપટ્ટી. બોલો, ખાવા પડી? 18 વર્ષ, બરાબર ને? તો આખો જે આ કોર્સ છે એમાં આપણે આને એસ કહીશું, આને વી કહીશું, આને ઓ કહીશું અને આને OW કહીશું, એટલે કે 18 વર્ષ કહીશું. બોલો, ખાવા પડી ગઈ? ઓકે, હવે સર આ તમે કહી દીધું વાક્યમાં જે ક્રિયા કરે તે. સર આ તમે કહી દીધું વાક્યમાં જેની ઉપર ક્રિયા થાય તે. સર તમે અહીંયા હેલ્પિંગ વર્બ બી લખ્યું હતું, પણ એ તો કાળ પ્રમાણે આપણે ક્યાં મૂકશું? કર્તાની તરત પછી. હેલ્પિંગ વર્બ ક્યાં આવે? કર્તાની તરત પછી આવે. ઓકે, ખબર પડી ગઈ? તો કર્તાની તરત પછી શું હશે? હેલ્પિંગ વર્બ હશે. પણ આ મેં વાક્ય રચના સ્ટાન્ડર્ડ કન્સ્ટ્રક્શન લખ્યું હોય, બરાબર. ચલો, તો ખબર પડી ગઈ. હવે સર તમે વાત કરો ક્રિયાપદની, તો આપણે ક્રિયાપદની વિસ્તૃતમાં ચર્ચા કરીશું અત્યારે. ચલો, શક્તિ એકેડમીમાં ભલે હું નામાના મૂળતો હતો, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયો ભણાઈ રહ્યો હોય, પરંતુ આ ભણાવતા ભણાવતા હું વિદ્યાર્થીને થોડું માર્ગદર્શન આપતો હતો કે તમે વર્બ્સ મોઢે કરજો, ક્રિયાપદો. ઓકે, તો હવે એનું શું કારણ હતું તમને જણાવી દઉં અત્યારે. તો કે વર્બ જે છે એના ટોટલી 4 પ્રકાર છે. એક એનું સાદું રૂપ, એક એનું ભૂતકાળનું રૂપ, એક ભૂતકૃદંત અને છેલ્લું વર્તમાન કૃદંત. ઓકે, આખા કોર્સમાં આપણે આને V1 તરીકે ઓળખશું, આને V2, આને V3 અને આને V4. આ સાવ ઇઝી છે કેમ કે ક્રિયાપદને શું લાગેલું હશે? ING લાગેલું હશે. ઓકે, તો આ સાવ ઇઝી છે. ઓકે, આપણું જે મેઇન ફોકસ છે એ આ 3 ઉપર રહેવું જોઈએ, એમાં પણ આ 2 ઉપર રહેવું જોઈએ, બરાબર. દરેક ક્રિયાપદના રૂપો છે, જેમ કે આ રન, બરાબર. તો આ એનું મૂળ રૂપ થયું. આનું ભૂતકાળ શું થાય? રેન. આનું ભૂતકૃદંત શું થાય? રન. અને આનું વર્તમાન કૃદંત કેવું થાય? રનિંગ થાય છે. ઓકે, મોસ્ટ ઓફ કેસીસમાં તમે જ્યારે
મુખ્ય ક્રિયાપદને ઈડી લગાડશો ને તો એ શું થઈ જશે V2 અને V3 થઈ જશે મોસ્ટ ઓફ કેસીસમાં. પરંતુ કેટલાક અનિયમિત ક્રિયાપદો છે જેમ કે આનું આ જો આ રન તો આનું રન જ ના થયું રનેડ. તો આવા અનિયમિત ક્રિયાપદો તમારે મોઢે કરવાના બરાબર. ધોરણ 12 સુધી બહુ તો 300 ક્રિયાપદો આવે છે આવા અનિયમિત બરાબર. તો એની જે પ્રકાશન છે બરાબર એ વાર માર્કેટમાં મળે જ છે. અને એકવાર દેવાંગ સાહેબ દ્વારા પણ આ એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી બરાબર. અને આવી રીતે ક્રિયાપદોનું જે લિસ્ટ હતું એ ગ્રુપમાં નાખવામાં આવ્યું હતું. તેમ છતાં આપણે એને સ્ટાર કરીને હજુ એકવાર નાખી દઈશું. તો અત્યારે બી તમારે જોવું હોય તો તમે જોઈ શકશો. તમારે કેવા ક્રિયાપદો મોઢે કરવાની જરૂર છે તો તમારે આવા ક્રિયાપદો મોઢે કરવાની જરૂર છે જેમ કે કટ. તો એનું કટ જ થાય છે, એનું બધી જગ્યાએ કટ જ થાય છે. કોમન સેન્સની વાત કે ભાઈ પુટ હોય તો કટ પ્રમાણે એનું બધી જગ્યાએ શું થાય છે પુટ થાય છે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, સી સો સીન તમારે આવા થોડા મોઢે કરવાની જરૂર છે જે તમને મદદરૂપ થશે. આમાં કોઈ હું કોઈને જટિયા જાલીને એને ના શીખવાડી શકું બરાબર કે ભાઈ કે તારા મોઢે કરવા જ પડશે એવું હું કોઈની પર બંધન ના કરી શકું. કેમ કે છોકરાઓ અત્યારે એવા શબ્દો બોલે કે હું મુક્તિનો ચાહક છું, મને બંધન ગમતા નથી. તો આખા કોર્સમાં જ્યારે હું V1 લખું તો તમારા અંદરથી અવાજ આવવો જોઈએ કે સાહેબ તો મૂળ રૂપની વાત કરે છે. આખા કોર્સમાં જ્યારે હું V2 લખું તો તમારે ભૂતકાળનું રૂપ, V3 લખું એટલે ભૂતકૃદંત અને V4 લખું એટલે વર્તમાન કૃદંત. ઓકે, ખબર પડી ગઈ? એ કંઈ લેક્ચર મિસ ના કરતા નકર પછી કન્ફ્યુઝન ક્રિએટ થશે. ઓકે, અને લેક્ચર મિસ કરો તો વર્તમાન કાળ ચાલતો હોય ને તો પછી સીધો ભૂતકાળ ચાલુ થાય ત્યારે જ આવજો બરાબર. ચલો હવે આપણે આગળ જઈએ. તો વર્બનું કહી દીધું. ચલો થોડી ચર્ચા આપણે હવે કરતાની કરીએ. સબ્જેક્ટ. જો આજનો ઇન્ફોર્મેટિવ લેક્ચર જે છે ને એ તમારું 50% ગ્રામર પૂરું કરશે. ઓકે, તો હવે કર્તાની વાત કરીએ. તો કર્તા માટે કર્તાને દર્શાવવા માટે બે છે. એક તો નામ છે જેને આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ અને બીજું છે જેને આપણે પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. ઓકે, જ્યારે આપણા સંબંધ કોઈ સાથે બગડી ગયા હોય છે, આપણે જ્યારે કોઈ સાથે સંબંધ બગાડીને બેઠા હોય ને તો આપણને એને નામ લેવાની ઈચ્છા નહીં થતી. પહેલાં નામ સમજાવી દઈએ. સાચું કે ખોટું? બરાબર ને? છોકરાઓ એ બધા કોડ વર્ડમાં અંદર વાતો કરતા હોય તો જેમાં તમે નામ નથી બોલતા પરંતુ કરતા તો કરતા જ રહેવાનો બરાબર. તો એને દર્શાવવા માટે તમે કોનો ઉપયોગ કરશો? સર્વનામોનો ઉપયોગ કરશો. તો ખાસ અહીંયા તો નામ જ આવી જવાનું ને બરાબર. તો જેમ કે અહીંયા લખું ડોગ, કૂતરો, પણ તમારે કૂતરો નહીં કહેવું તો તમે શું કહેશો? ઈટ કહેશો. તો જો નામના બદલે જે વપરાય એ શું છે? સર્વનામ. ઓકે, તો ચલો સર્વનામનું કોષ્ટક દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો સર્વનામનું કોષ્ટક કઈ રીતનું છે? તો જુઓ, સર્વનામનું કોષ્ટક છે તો આ રીતે છે. સર્વનામમાં તમારે કર્તાના સ્થાને શું શું આવી શકે તો એની માટે તમારે શું યાદ રાખવાની? કર્તા વિભક્તિઓ. એક્ટિવ પેશીઓમાં ભરપૂર ઉપયોગ થશે એટલે યાદ રાખજો. ઓકે, એક્ટિવ પેશીવમાં આવશે શું? તો એક્ટિવ પેશીવમાં જ્યાં વાક્યની શરૂઆતમાં કર્તા હોય તો કર્તાને કર્મના સ્થાને મોકલી દેવાનો અને કર્મને કર્તાના સ્થાને લાવી દેવાનો. પણ જ્યારે કર્તા કર્મના સ્થાને જાય છે તો એની વિભક્તિ બદલાઈ જાય અને કર્મ કર્તાના સ્થાને આવે છે તો એની પણ વિભક્તિ બદલાઈ જાય છે. વિદ્યાર્થીઓ ચાલો, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે. બરાબર. હવે તમે હમણાં કીધું કે અંકિત સર અંગ્રેજી ભણાવે છે પરંતુ જ્યારે એ વાક્ય હું બોલી રહ્યો હોય તો હું શું કહીશ?
હું અંગ્રેજી ભણાવું છું. ઓકે, તો ચલો વિદ્યાર્થીઓને આપણે એ પણ કહી દઈએ કે આઈ એટલે હું, વી એટલે અમે, તું, તે, તેણીની, તે અને તેઓ. સી છોકરીઓ માટે વપરાય છે. કેટલીક વાર છોકરાઓ આમાં કલાકારી કરતા હોય, ખાલી ખાલી ખીજાવા માટે એમ કે સી ઇઝ માય ફ્રેન્ડ. બરાબર, છોકરાને પાસે છોકરાને ભાઈબંધ જ હોય એટલે છોકરાને સંબોધન કે સી ઇઝ માય ફ્રેન્ડ. બરાબર, પણ ખોટું નહીં લગાડવાનું. ચાલો, હી કોની માટે? છોકરાઓ માટે. ઇટ કોની માટે? વસ્તુ, પ્રાણી કે પદાર્થ માટે. ઓકે, ચાલો હવે જ્યાં જ્યાં હું યલો લાઈન કરું છું તો આ બધા શું દર્શાવે છે? એક વચન દર્શાવે છે. શું દર્શાવે છે? એક વચન. ઓકે, અને જ્યાં લાઈન નથી કરી એ બધા શું દર્શાવે છે? બહુવચન દર્શાવે છે. ઓકે, એક વચનને ઇંગ્લિશમાં સિંગ્યુલર કહેવાય અને બહુવચનને પ્લુરલ કહેવાય. બોલો, ખબર પડી ગઈ? એટલે આ કોષ્ટક તો આવડવું જ જોઈએ. જો આ નહીં આવડતું તો ભાઈ અંગ્રેજી ગ્રામરમાં એવી કોઈ ખોટી આશા રાખતા નહીં. ઓકે, ચલો હવે કર્તા વિભક્તિ પછી તમારે યાદ રાખવા જેવું જો કોઈ હોય તો શું છે? કેમ કે જ્યારે એક કોષ્ટક તમે લઈ લીધું તો હવે આખું કોષ્ટક યાદ રાખી લેવાનું. ભાઈ એવું નહીં કે ભાઈ આજે કર્તા વિભક્તિ કરી તો લાવ મહિના પછી કર્મ વિભક્તિ કરીશ. એ મહિના પછી પરીક્ષા આવી જશે. ધ્રુવ, ચાલો આઈનું શું થાય? મી, વીનું, અસ, યુનું, યુઝ થાય, હીનું, હિમ, સીનું, હર, ઇટનું, ઇટ અને ધ્યેયનું. ઓકે, તમારે સંબંધક વિભક્તિ પણ યાદ રાખી લેવાની છે. સંબંધક વિભક્તિ એટલે કોઈ વસ્તુ સાથેના સંબંધ દર્શાવવા માટે ઓકે તમે જે ઉપયોગ કરો છો એને શું કહેવાય? સંબંધક વિભક્તિ કહેવાય, રિલેટિવ પ્રોનાઉન્સ. તો આ બે જે છે ને, આ કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, આ કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, આ બંને એક્ટિવ પેસિવ માટે ભરપૂર ઉપયોગ થાય. પરંતુ હવે જે જે સંબંધક વિભક્તિ એટલે કે રિલેટિવ પ્રોનાઉન્સ હું જે ચલાવીશ ને, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આનો ભરપૂર ઉપયોગ થશે. શેમાં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. ઓકે, તો આઈ મી તો માય અને માઇન, વી અસ અવર અને અવર્સ, યુ યોર અને યોર્સ, હી હિમ હીઝ અને હીઝ, સી તો હર અને હર્સ. બરાબર, ઇટ તો ઇટ અને ઇટ્સ, ધે ધેમ ધેર અને ધેર્સ. જ્યાં સુધી આખા લેક્ચરમાં ખબર ના પડે ત્યાં સુધી રિવિઝન કરવાનું એટલે આવડી જશે. તો આ આખું જે કોષ્ટક લખાવી દીધું મેં તમને. ઓકે, તો કર્તા શીખવાડી દીધો, કર્મ શીખવાડી દીધો, બરાબર, ક્રિયાપદોના રૂપો શીખવાડી દીધા. હવે આપણે ચર્ચા કરીશું સહાયકારક ક્રિયાપદોની. કોની ચર્ચા કરીશું? સહાયકારક ક્રિયાપદોની. તો કયા ક્રિયાપદો કયા કાળમાં આવે છે એને અવગણતા આપણે પહેલા એને ઓળખતા શીખીએ કે સહાયકારક ક્રિયાપદો કોણ કોણ છે. ઓકે, શરૂઆત કરીએ તો ડુ, ડઝ, ઇઝ, એમ, આર, વોઝ, વર, બરાબર, ડીડ, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ. આ બધા જે છે કેવા છે? સહાયકારક ક્રિયાપદો છે. કેવા ક્રિયાપદો છે? સહાયક. જે શું સૂચવે છે? કાળ સૂચવે છે, કાળ બતાવે છે. કાળ એટલે સમય, કાળ એટલે ગુસ્સો બી થાય,
સમાનાર્થી શબ્દ, બરાબર ને? તો કાળ એટલે સમય. ઓકે, ચલો. જ્યાં મેં યલો કલરની લાઈનથી અંડરલાઈન કરેલી છે એ બધા વર્તમાન કાળ સૂચવે છે. ભલે કયો કાળ છે એ ખબર નથી, પણ છે વર્તમાન કાળ, આટલી ખબર પડે તો એ બહુ મોટી વાત. કયો કાળ છે એ ખબર નથી, પરંતુ છે વર્તમાન કાળ, એ તમે ચોક્કસતાથી કહી શકો. ઓકે, જે રેડ પેનથી આપણે મેં તમને જે અંડરલાઈન કરાવી ને એ ભૂતકાળ સૂચવે છે. કયો છે એ નથી ખબર. સર કયો છે એ નથી ખબર એટલે એવા તો કેટલાક કાળ છે. તો જો દરેક કાળમાં સાદો કાળ હોય, દરેક કાળમાં ચાલુ કાળ પણ હોય, દરેક કાળમાં પૂર્ણ કાળ પણ હોય. ઓકે, અને ચાલુ પૂર્ણ પણ હોય. બરાબર ને? આને સિમ્પલ કહેવાય, આને કન્ટિન્યુઅસ કહેવાય, આને પરફેક્ટ કહેવાય, આને પરફેક્ટ કન્ટિન્યુઅસ કહેવાય અથવા કન્ટિન્યુઅસ પરફેક્ટ. ઓકે, તો અવગણતા, એને અવગણતા ખાલી એટલી આપણને ખબર પડે ને કે ભાઈ આ સહાયકારક ક્રિયાપદ આવ્યું તો આ કાળ સૂચવે છે, તો બી બહુ થઈ ગયું. સર આ સેલ વિલ, બરાબર? તો જે આ સેલ અને વિલ છે આ ભવિષ્યકાળ સૂચવે છે. શું સૂચવે છે? ભવિષ્યકાળ. બોલો, ખબર પડી ગઈ? બરાબર ને? ઓકે, સહાયકારક ક્રિયાપદો આ કર્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. કોની સાથે સીધો સંબંધ ધરાવે છે? કર્તા સાથે. એ તમને હવે એ શીખવાડી દઉં કે કોની જોડે શું આવે. બધા વિદ્યાર્થીઓ ડિસિપ્લિનમાં બેસો ટટ્ટાક. પાણી પીવો તો પી લઈજો. ઓકે, જેને ખબર ના પડે તે એવું કહી શકે કે ભાઈ સાહેબ ખબર ના પડી, તો આપણે એનું સોલ્વ કરાવશું. હવે અત્યારે તો પૂછી લો, હવે આનાથી વિશેષ તો હવે હું તમને શું કહી શકું. હજુ ખબર ના પડે તો પૂછી લો, બરાબર? કેટલાકના એબીસીડી કે વારાક્ષરી લખતા ના આવડતી હોય તો એ પૂછજો, આપણે એબીસીડી કે વારાક્ષરી લખતા બી શીખવાડશું. બરાબર ને? ચલો, હવે આપણે બધું શીખવાડી જ દેવું છે છોકરાઓ, એટલે કાંઈ બાકી ન રહે. ચલો, હમણાં જ મેં તમને કીધું કે ભાઈ આપણી ફેવરેટ કલર સફેદ છે. તો હવે આપણે કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ. ચલો, આઈ, સર હમણાં તમે વર્તમાન કાળમાં કઈ પેનનો ઉપયોગ કર્યો હતો? યલો. તો પહેલાં આપણે યલો ચર્ચા કરી લઈએ. ચલો, આઈની જોડે ડુ આવે, વીની જોડે ડુ આવે, યુની જોડે ડુ આવે, હી, સી અને ઇટની જોડે ડઝ આવે અને ધેની જોડે ડુ આવે. તો પહેલી જે પેર બની એ કોની બની? ડુ અને ડઝની બની. આ પહેલી પેર બની. ઓકે, ચલો બીજી જે પેર બનાવશું આપણે એ બનાવશું ઇઝ, એમ અને આરની. ચલો, તો આવી રીતે વચ્ચે લાઈન કરી દઈએ. આઈની જોડે
એમ આવે, વીની જોડે આર આવે, યુની જોડે આર આવે, હી સી અને ઈટની જોડે ઇઝ આવે અને અહીંયા આર આવે. ઓકે, આપણે એક ફ્લોમાં જઈ રહ્યા છીએ તો હેવ હેઝને પણ લઈ લઈશું એટલે વર્તમાન કાળ પૂરો થાય. ઓકે દિવ્યાબેન, ચલો અહીંયા હવે 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 હસ અસામાજિક તત્વો બગડ્યા. બરાબર, જેમને એક જ ધ્યેય છે સમાજની શાંતિ દોડવી. ચલો તો 3 પેર બની ગઈ. આ 3 પેર કોની હતી? વર્તમાન કાળની હતી. ઓકે, તો આપણે લખી નાખ્યું. આની પીડીએફ તમને મળી જશે. બરાબર, ગઈકાલની બી પીડીએફ આપણે મોકલી હતી. આ પીડીએફ બંને ગ્રુપમાં મોકલશો આપણે. ગઈકાલે સ્ટેટનું ગણાવ્યું એની વાત કરું છોકરાઓ. ચાલો હવે ભાઈ અવાજ નહીં. હવે રેડ પેનથી આપણે ચાલો ભાઈ અવાજ નહીં. ચાલો હવે ચોથો આપણે સેટ બનાવીએ ડીડ. તો ડીડ એક જ છે તો બધા જોડે ડીડ જ આવશે. ચલો બધા જોડે શું આવશે? ડીડ આવશે. ઓકે, પાંચમો આપણે સેટ બનાવીએ વોઝ અને વરનો. તો એ આપણે શીખવાડી દઈએ દરેક વિદ્યાર્થીઓને કે આઈની જોડે વોઝ આવશે, વીની જોડે વર આવશે, યુની જોડે. ઓકે, હવે શું આવ્યા આપણે? તો વોઝ, સીની જોડે વોઝ આવશે, ઇટની જોડે વોઝ આવશે અને ધીની જોડે વર આવશે. આ ખાસ માહિતી આપણે દરેક વિદ્યાર્થીને આપીએ છીએ. બરાબર, હવે છઠ્ઠો સેટ હેડ. તો ડીડ એકલો હતો, હેડ પણ એકલો છે. આ એટલા માટે હું લખું છું કે તમને ખબર પડે. આ ડીડ એકલો લખ્યો, હેડ પણ એકલો લખ્યો. તમારે યાદ શું રાખવાની જરૂર છે? જે સેટ બનેલા છે ને એ યાદ રાખવાની જરૂર છે. જેમ કે ડૂડસ તો ત્યાં કંઈ વિચારવું પડે. ઇઝ એમ આર ત્યાં થોડું વધારે વિચારવું પડે કેમ કે ભૂલ થવાના ચાન્સ વધારે. આવો એપ્રોચ રાખવાનો. ઓકે ચલો, તો હેડ બધા જોડે આવશે. હેડ બધા અરે હેડી જશે. એને કોઈ રોકટોક નહીં, રમતા બોકડા જેવો. બરાબર, હવે ભવિષ્યકાળ. જેમાં આવશે સેલ અને ઓકે અવાજ નહીં. સેલ વિલની ચર્ચા કરીએ આપણે. ઓકે, તો ધીની જોડે વિલ, હી સી અને ઇટની જોડે. બરાબર, હવે આમાં તમારે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ કરવાની નથી. આ એની જોડે તમારા સેલ વાપરવું હોય તો પણ વાપરી શકો અને વિલ વાપરવું હોય તો પણ વાપરી શકો. ઓકે, કેટલીક વાર વીની જોડે પણ સેલ વાપરેલું હોય. ઓકે, તો આઈ અને વીમાં વિચારવા લાયક. હવે આમાં પછી આપણે ક્યાં સિમ્પલ મોડેલ ઓક્ઝિલિયરીસમાં જતા રહીશું. તમને ખબર છે કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલિયરીસમાં શું શું હોય? તો જુઓ અહીંયા સિમ્પલ મોડેલ ઓક્ઝિલિયરીસ. બરાબર, તો ક્યાંથી શરૂ થાય? સેલ, વિલ, શુડ. હું કેવી રીતે યાદ રાખું? વુડ. અવાજ નહીં. કેન, કુડ, મે, માઇટ,
મસ્ટ. આ બધા સાદા સહાયકારક ક્રિયાપદો છે, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ, જે વાક્યનો અર્થ સૂચવે છે. હવે આ બધાનો ઉપયોગ શેના માટે? ફંક્શન માટે. ફંક્શન વર્ડ્સ એક ટોપિક છે. ઓકે સર, કેન આવે તો કેપેસિટી બતાવે છે, ક્ષમતા. કુડ આવે તો કેનનું ભૂતકાળ કુડ, પણ વાક્યનો અર્થ થોડી બદલાય. વાક્યનો બોલવાનો ટોન બદલાય, વાક્યનો અર્થ ના બદલાય. જેમ કે મનોજ કેરી ખાય છે અને મનોજે કેરી ખાધી, પરંતુ ખાવાની ક્રિયા તો કેરીની જ છે. ઓકે, તો વાક્યનો અર્થ ના બદલાય, ટોન બદલાય. મે શેની માટે આવે છે? મે અને માઇટ પોસિબિલિટી, અને મસ્ટ એ તમારે કમ્પલસરી પાલન કરવું જ પડશે. ઓર્ડર, બરાબર. મસ્ટ એટલે ઓર્ડર છે. શુડ અને વુડ તમારી એમાંથી શુડ નૈતિક ફરજ દર્શાવે છે, બરાબર. શેલ અને વિલ કોઈ કાર્ય કરવાની ઈચ્છા દર્શાવે છે. યસ આઈ વિલ એટલે કે હા હું કરી શકીશ. યસ આઈ કેન એટલે હું કરીશ જ, અને યસ આઈ વિલ એટલે કે હું કરી શકીશ. ઓકે, તો કોઈ બંધન નથી, પરંતુ તમે આઈની જોડે શેલ યુઝ કરો અને બાકી બધા જોડે વિલ યુઝ કરો, અને આઈ અને બી જોડે શેલ યુઝ કરો, બાકીના બધા જોડે વિલ યુઝ કરો, એઝ યોર વિશ. ઓકે, સૌથી મહત્વના કાર્ડ કયા છે ધોરણ 12 ને અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને અનુલક્ષીને? ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેન્સીસ. તો દરેક વિદ્યાર્થીને પહેલાં આપણે લિસ્ટ બનાવી દઈએ કે કેટલા કાર્ડ આપણે ભણીશું, બરાબર, અને પછી આપણે તમને જણાવી દઈશું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાંથી કયા છે. તો મુખ્ય કેટલા કાર્ડ છે? આપણે એક ટ્રી બનાવી દઈએ, બરાબર. તો કે એક તો વર્તમાન કાળ, એટલે કે હવે આપણે ગુજરાતીમાં નહીં લખીએ છોકરાઓ, અહીંયા આવશે પ્રેઝન્ટ ટેન્સ. જો આપણે એકદમ બેઝિકથી ચલાવીએ છીએ, તેમ છતાં કોઈને આવડે તો એનું નસીબ, બરાબર ને. એને એવું ના કહે કે તે મહેનત નથી કરી. પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. ઓકે, દરેક ટેન્સમાં 4 પ્રકાર. સિમ્પલ, ભાઈ અવાજ નહીં પાછળ. કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. ઓકે, એ રીતે ભૂતકાળમાં પણ સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ. લખું એટલા માટે છું કેમ કે આપણે લાઈન ડ્રો કરીને કહીશું કે આ કાર્ડ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલા માટે હું લખું, બરાબર. કાંઈ સ્પેલિંગ મોઢે નહીં કરતો હું. ચલો, સિમ્પલ, ચલો કન્ટિન્યુઅસ, પરફેક્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા છે? તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ હોય તો એક તો આ રહ્યો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હવે આમાં કેટલાક છોકરા સ્વીકાર, કેટલાક છોકરા એમ કે સાહેબ તો અહીંયા આવીને નકરા નાટક કરે છે, બધું ફેંક છે ને બધું કહે છે. લેવા દેવા પાણી ભરી લે. કેટલાક છોકરા એવું કે સાહેબ આવીને હવે ભાઈ બરાબર અમને અલગ દિશાએ વાળે છે, કે ભાઈ આવી રીતે કાંઈ પીળા કલરથી ગોળ ગુંડાળા કરવાથી સાહેબ કાંઈ માર્ક્સ ન આવે. તો એને આપણે બીજું કાંઈ ના કહી શકીએ, બરાબર. એના માટે મારી જોડે એક જ ઈલાજ છે. જો આવો કોઈ વિદ્યાર્થી તમને દેખાય છે અથવા મારા આંખમાં નજરે આવે છે, તો આવા વિદ્યાર્થીને હું પ્રેમથી બોલાવીશ અને
એકેડેમીમાં પડેલી જે અગરબત્તીઓ છે એ અગરબત્તીઓ સળગાવીને આપણે એની પૂજા કરવાની થાય છે, બરાબર. એટલે એને એટલું માન આપવું પડે, એને જે ઉચ્ચ વિચારો જે સમાજની સામે મૂક્યા. કેટલાક છોકરા એવા કહે કે સાહેબ 1:30 વાગ્યાને ચાલુ કર્યું તેને રંગોળી પૂરો છે, અલગ અલગ પેનનો ઉપયોગ કરીને અમને ખાલી બતાવી દે છે. તો ભાઈ તમે એવું પણ વિચારી શકો, બરાબર. પરંતુ જ્યારે આપણે કહી દીધું કે ભાઈ તમારે આટલા ટેન્સ કરવાના, તો જ્યારે આપણે ગ્રામરનું જે ગાલા એસાઇનમેન્ટનું આપણે કરતા હતા ત્યારે પણ આપણે જોયું કે ભાઈ આ ટેન્સનો બહુ ઉપયોગ થાય. હવે જ્યારે મેં તમને એમ કહ્યું કે તમારે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવાનો છે, તો એનો ઉપયોગ તમે ભરપૂર કરી શકો. ઈમેલ લખવા માટે, બરાબર. પછી કેટલીક વાર એસેમાં તમે એનો ઉપયોગ કરી શકો, બરાબર. અને મોસ્ટ ઓફ ક્વેશ્ચનના આન્સર, શોર્ટ નોટ્સ, એ બધું તમારે એમાં જ, કેમ કે આ જે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે પોતે અંદર એવું જ દર્શાવે છે કે ભાઈ ક્રિયા તો પૂરી થઈ ગઈ છે પરંતુ અસર હજુ એની કેવી છે, ચાલુ છે. તો પાઠ જ્યારે લેખકે લખીને, તો અત્યારે બિચારા લેખકનું નિધન પણ થઈ ગયું હશે, પરંતુ એમની જે સ્ટોરી છે એ હજુ કેવી છે, જેમ કે કોઈ ઓટોબાયોગ્રાફી લખ્યું હોય. ઓટોબાયોગ્રાફી એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આત્મકથા જાતે લખે છે એને ઓટોબાયોગ્રાફી કહેવાય. જ્યારે બીજા દ્વારા લખાવો તેને શું કહેવાય, ખાલી બાયોગ્રાફી કહેવાય. ઓકે. તો એની માટે ભલે એમણે લખીને એમનું નિધન થઈ ગયું, પરંતુ એમણે જે વિચારો આપ્યા એની અસર હજુ કેવી છે, ચાલુ છે. એટલે તમે આ કાર્ડનો બહુ ઉપયોગ કરશો. ઓકે. સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે બહુ ઉપયોગ કરવાનો, સિમ્પલ પાસ્ટ ટેન્સનો. ઓકે. ધોરણ 12 ને અનુલક્ષીને કહું છું. પરફેક્ટ પાસ્ટ ટેન્સનો આપણે ઘણો ઉપયોગ કરવાનો. ઓકે. આ ક્યાંય આપણા સિલેબસમાં છે જ નહીં. ઓકે. સિમ્પલ ફ્યુચર ટેન્સ નોટ સો ઇમ્પોર્ટન્ટ. ઓકે. આ બંને તો આ ત્રણે ત્રણ આપણા સિલેબસમાં છે જ નહીં. હવે આ જેટલું સિલેબસમાં છે અને એમાંથી પણ જ્યારે હું તમને ઘરેથી હોમવર્ક કરીને આવું છું, મેં ઘરે જ્યારે એનાલિસિસ કર્યું, આટલા વર્ષથી જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ભણાયા પછી મારું એનાલિસિસ એવું કહે છે કે તમારે આ કાર્ડ મહત્ત્વના છે, તો તમે આની ઉપર ખાસ ધ્યાન આપી દો, બરાબર. ચાલુ ક્રિયા દર્શાવવા માટે તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરશો, પરંતુ મોરલ ઓફ ધ સ્ટોરી એવી છે કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ, આ 4 કાર્ડ તો તમને આવડવા જ જોઈએ. કેમ કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં યાદ રાખવા માટે હું તો કહું છું કાંઈ છે જ નહીં. ખાલી ઇઝેમાની જગ્યાએ વોઝ વેર લગાવી દો એટલે પતી ગઈ વાત. ઇઝેમાર હોય તો ચાલુ વર્તમાન કાળ, વોઝ વેર હોય તો ચાલુ ભૂતકાળ. કે એમાં યાદ રાખવા જેવું કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ આ જે 4 કાર્ડ મેં તમને કીધા, આ 4 કાર્ડને જ્યારે તમે વાક્ય રચના યાદ રાખી લો છો તો તમારું અડધું કામ તો અહીંયા પૂરું થઈ જાય. આપણે કાંઈ બહુ મોટા ચોપડા કે એવું કાંઈ બનાવવાનું નથી, આપણે શીખવાનું વધારે, બરાબર. તો મેં તમને કહી દીધું કે તમારે આટલા કાર્ડ તો ખાસ યાદ રાખવાના છે. ઓકે. તો દરેક કાર્ડની પોતાની શું છે, વાક્ય રચના છે. પરંતુ વાક્ય રચનાનું ફોર્મેટ જ્યારે તમને ખબર પડી ગઈ કે વાક્ય રચનાનું ફોર્મેટ શું છે, તો કે કર્તા પછી ક્રિયાપદ અને ક્રિયાપદ પછી કર્મ. હવે જે કાળમાં આપણે એન્ટ્રી કરીશું એ કાળના સહાયકારક ક્રિયાપદો અંદર આવશે, તો એને આપણે એટલું માન આપીશું. તમને એ પણ કહી દીધું કે ભાઈ સહાયકારક ક્રિયાપદો જે છે એનું સ્થાન ક્યાં છે, તો રાઈટ કર્તાની તરત પછી સબ્જેક્ટ પછી તરત કોણ આવશે, હેલ્પિંગ વર્બ્સ આવશે. જે હેલ્પિંગ વર્બ્સ છે તમને શેના માટે હેલ્પ કરે છે, તમને કાળ ઓળખવા માટે તમારો હેલ્પ કરે. બોલો ખબર પડી? તો આપણે ટેન્સ નામના ચેપ્ટરમાં જ્યારે અંદર એન્ટર કરીશું તો અહીંથી તમારું શું શું પૂરું થઈ જશે એ જોઈ લઈએ આપણે. તો ટેન્સ નામના ચેપ્ટરમાં જ્યારે આપણે એન્ટ્રી કરીશું તો તમારું 10% જે છે આનું મહત્ત્વ જોઈ લઈએ. કેમ કે માણસ એ સ્વાર્થી છે. માણસ એ કેવો પ્રાણી છે? સ્વાર્થી પ્રાણી છે. એને જ્યાં સુધી એની અંદર સ્વાર્થ નહીં દેખાય ને, આ બધી ખાલી વાતું છે કે લોભ વગર કામ કરવું જોઈએ, બરાબર, કોઈ લોભ ના હોવો જોઈએ. પરંતુ હું તો પર્સનલી બિલીવ કરું કે ભાઈ મને નથી લાગતું કે ભાઈ આ બધા જે સ્ટેટમેન્ટ છે એ ક્યાંય
એની માટે બહુ ઉચ્ચ પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન હોવું જોઈએ આપણી જોડે, બરાબર. ધોરણ 12ના વિદ્યાર્થીઓ તો ક્યાંક ક્યાંક ઊભા રહી જતા હશે. છોકરાઓ તો તમને ખબર કે અત્યારની જનરેશનને કાંઈ કહેવાય નહીં. વાલી બી કાંઈક કીધું કે જતો રહીશ, ભાગી જઈશ, તો વાલી બી ડરે ભાઈ. અત્યારના છોકરા જ વાલી જેવડા થઈ ગયા, ક્યાંક એમના વાલીની હાઈટ નીચી પડતી હશે, બરાબર. તો આવા વિદ્યાર્થીઓ એમની હાઈટ બોડીનો દુરુપયોગ કરે છે, બરાબર. તો આનું મહત્વ શું છે એની ચર્ચા કરીએ આપણે. તો આનું પહેલું મહત્વ, આનેથી તમારો 10% મહત્વ સાંભળી લો, આનેથી તમારું 10% ફંક્શન વર્ડ ક્લિયર થશે, 10%, બરાબર. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ હેબિટ, ડિસ્ક્રાઇબિંગ ધ એક્શન, એક્શનમાં તો તમને ખબર કે ભૂતકાળનું જ વાક્ય આવે. 10% શું પૂરું થશે? ફંક્શન વર્ડ પૂરું થશે. ઓકે. 100% એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પૂરું થઈ જશે. શું પૂરું થઈ જશે? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, આ પૂરું થઈ જશે. ત્રીજું, આપણને વાક્ય લખતા આવડશે છોકરાઓ જો. અને આપણામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો શું છે, કેમ કે નોલેજ ગમે એટલું હોય તમારામાં, પરંતુ જ્યાં સુધી નોલેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એપ્લાઇડ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે એ નોલેજનું શું કરવું પડે? એનો ઉપયોગ કરવો પડે. આખું અંગ્રેજી આવડે છે, આખી ચોપડી પાના નંબર સાથે યાદ છે, પણ જ્યારે બોર્ડની એક્ઝામ આપવા કે ના લખી શક્યા, શું કરશો? બરાબર. તો એપ્લાઇડ નોલેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આજે ટેન્સ નામનો જે ટોપિક છે એનાથી તમને વાક્યમાં લખતા આવડશે, વાક્ય લખતા આવડશે. વાક્ય જ્યારે લખતા આવડશે તો તમને શું ખબર પડી જશે? ઈમેલ છે, રિપોર્ટ, બરાબર. પછી એસે, પિક્ચર રાઇટિંગ, અઢળક ઉપયોગ છે આ ટોપિકના, અઢળક ઉપયોગ. તેમ છતાં જો ના કરો તો તમારું નસીબ, બરાબર. આ ટોપિકનો અઢળક ઉપયોગ છે. ઓકે, ચાલો હવે ચોથું પણ છે. હજુ જુઓ, ચોથો ઉપયોગ શું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેટલું પૂરું થઈ જશે તમને ખબર? 25%. 25% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું થઈ જશે. અને બીજું કે આનો સૌથી મોટો ઉપયોગ તો એ છે કે જેમ અત્યારે હું તમને આ જ્ઞાન આપી રહ્યો છું, પરંતુ જ્યારે ભવિષ્યમાં તમારે પણ કોઈકને શીખવાડવાનું થાય ગ્રામર, તો ગ્રામરમાં સૌથી પહેલાં તમારે એને શું શીખવાડવાની જરૂર છે? આટલા ટોપિકો, નહીં કોઈ ચોપડીની જરૂર, બરાબર. આ એક બેઝિક છે જે અત્યારે મેં તમને કહી દીધું, એ ધોરણ 1 થી 12 આખું તમને નિચોડ કહી દીધો કે તમને આટલી ખબર હોવી જોઈએ, બરાબર. જ્યારે તમે ગ્રામરને એક સબ્જેક્ટ તરીકે સ્વીકારો છો, એને લાંબી લાંબા નિયમો લખાવો છો, એને લાંબા લાંબા એને ક્વેશ્ચન લખાવો કે ભાઈ આનું કન્વર્ઝન કરી લાવજે, આમ કરજે, તેમ કરજે, તો એને આ વિષય કેવો લાગે છે? કંટાળાજનક લાગે છે, બરાબર. તો આ જે ટેન્સ છે, બરાબર, એને તમે સૌથી પહેલાં કોઈ પણ વિદ્યાર્થીને નથી આવડતું, બરાબર, તો તમારે એને શીખવાડવાનું, બરાબર. એવી ભાવનાથી નહીં કે ભાઈ એને મારા કરતાં વધારે આવડી જશે, બરાબર. કેમ કે ભણાવતા ભણાવતા અત્યારે એવું બની શકે ભાઈ આમાંથી કેટલા છોકરાઓની ટકાવારી મારા કરતાં વધારે આવે, અંગ્રેજીમાં મારા કરતાં વધારે માર્ક્સ આવી શકે. મહેનત એની, હું એવા જ એટીટ્યૂડથી ભણાવું કે ભાઈ આમાંથી એક વિદ્યાર્થીને મારા જેટલા માર્ક્સ આવ્યા 73, 73 એટલા ના આવવા જોઈએ, તો એ એપ્રોચ કેવો કહેવાય? ખોટો કહેવાય. સાચા દિલથી આપેલું શિક્ષણ એ ભલે માર્ક્સમાં વધારો નથી કરતું, પરંતુ એને તમને ભવિષ્યમાં ખૂબ જ સરસ એવું ફળ મળે છે, બરાબર. તો આ આપણે તમને બતાવી દીધું કે ભાઈ આ ટોપિક જે છે એનું મહત્ત્વ કેટલું છે. અને બીજું કે આનાથી તમારો જે સૌથી સારામાં સારો જો કોઈ બેનિફિટ હોય તો એ જ છે કે તમારો આત્મવિશ્વાસ વધારે છે. શું વધારે છે? તમારો આત્મવિશ્વાસ વધારે છે. કેવી રીતે? આટલા ટોપિક તમારો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકે? ટેન્સ,
તો કોઈ પણ વાક્ય જ્યારે આપણે બોલીશું, હવે આપણે તો જન્મ્યા ત્યારથી ગુજરાતી, તો હંમેશા આપણા માઇન્ડમાં તો ગુજરાતીનું જ અંગ્રેજી થશે, યાદ રાખજો. આ એપ્રોચ તમે યાદ રાખજો. આપણે કયો એપ્રોચ અપનાવશું કે આપણા માઇન્ડમાં જે વાક્ય આવશે એ શું આવશે? ગુજરાતી ભાષાનું જ આવશે, અને એ જ ગુજરાતી ભાષાનું વાક્યને તમારે શું કરવાનું છે? અંગ્રેજીમાં કન્વર્ટ કરવાનું. હું અંગ્રેજી ભણાવી રહ્યો છું તો આ ગુજરાતીમાં વાક્ય થયું, તો પહેલાં હું એનો કાળ ઓળખીશ કે આ ચાલુ વર્તમાન કાળ છે. હું શું ઓળખીશ? પહેલાં આનો કાળ ઓળખીશ કે આ ચાલુ વર્તમાન કાળ છે, અને પછી એની જે કન્સ્ટ્રક્શન હશે એ પ્રમાણે હું એને ગોઠવીશ અને એની રચના કરીશ અંગ્રેજીમાં. તમારે આવો એપ્રોચ અપનાવવાનો, કેમ કે આપણે ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતીનું અંગ્રેજી કરીશું. બરાબર. આપણે કોઈ એક્ઝામ ઇંગ્લિશમાં બી આપવાની થાય તો પહેલાં તો સૌથી ઇઝીમાં તો મેં તમને હમણાં જ કીધું હતું વચ્ચે જ્યારે આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર્સને બધું સોલ્વ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમને ક્વેશ્ચન આન્સર નથી આવડતા તો તમે એકવાર એનું જે ટ્રાન્સલેશન છે આખા પાઠનું, એનો સ્ટોરી ટાઈપ ભલે ગુજરાતીમાં તો ગુજરાતીમાં, પરંતુ વાંચી જાઓ. તમે વાંચી જશો ને એટલે તમારા ફકરા પરથી સવાલ જવાબના 50% જે તમારી જે ખામીઓ હશે ને દૂર થઈ જશે. અત્યારે તમારે અંગ્રેજી ઉપર કામ કરવાની જરૂર, આગલા દિવસે અંગ્રેજી તો નહીં જ થવાનું. બરાબર. તો આટલા જે ટોપિક છે એની આપણે તમને કહી દીધું કે ભાઈ આ આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે. બરાબર. પણ તેમ છતાં હવે વાત કરીએ કે ભાઈ કેવું ગ્રામર પૂછાય છે. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ્યારે આપણને થવો જોઈએ. સાહેબ ગાલાના પેપરો બધું સોલ્વ કરાયા પછી જ્યારે તમે આવા રાડા કરાવો છો કે ભાઈ કેવું ગ્રામર પૂછાય છે, પણ મારી ફરજમાં આવો. બરાબર. કે કેવું ગ્રામર પૂછાય છે. તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને ધ્યાનમાં રાખીએ તો સૌથી વધારે જો કોઈ ટોપિક હાઈ રેટેડ હોય તો એ શું છે? ફંક્શનલ વર્ડ્સ. આ ટોપિક હાઈ રેટેડ. સેક્શન એથી શરૂ થાય છે તે સેક્શન ડી સુધી એ આપણો સાથ મૂકતો નથી, તો આને તો અવગણવો જોઈએ જ નહીં. બરાબર. બીજું બરાબર કે ભાઈ અંડરલાઈન કરેલી હોય, એ અંડરલાઈન કરેલી હોય અથવા કોઈ ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાઓ હોય ત્યાં આપણે યોગ્ય શબ્દ મૂકવાનો હોય. બરાબર ને? તો ત્યાં પણ ગ્રામરનું જ્ઞાન કામમાં આવશે. મેં તમને જ્યારે ચલાવતો હતો ગાલા એસાઇનમેન્ટ, તમને ત્યારે સોલ્વ કરાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ એકને એક વાક્યમાં 2 ક્રિયાપદ આવે ને તો બીજા ક્રિયાપદની આગળ ટુ લાગી જાય અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આ ગ્રામરનો નિયમ. પણ આવી રીતે અંડરલાઈન અને ફિલ ઇન ધી બ્લેન્ક્સમાં પૂછાઈ ગયું, તો આનો ઉપયોગ તમે કરી શકો. બરાબર ને? તો ગ્રામરની વાક્ય રચના આવડતી હશે, માનો કે ક્રિયાપદની આગળ જ ખાલી જગ્યા છે, બરાબર, તો તમને ખબર પડી જશે કે ક્રિયાપદની આગળ ખાલી જગ્યા હોય તો હેલ્પિંગ વર્બ આવશે, તો આને તમે ઉપયોગ કરી શકો. તો અંડરલાઈન અને બ્લેન્ક્સમાં તમે આનો ઉપયોગ કરી શકો. ત્રીજું, પ્રશ્નો બનાવવાના કહે છે. શું હોય છે? પ્રશ્નો બનાવવાના હોય છે. એમાં આપણે કોનો ઉપયોગ કરીશું? વાય, વોટ, વેર, વેન, હાઉ, હાઉ મચ અને હાઉ મેની, હુઝ, હુમ અને WHO એટલે હુ. આટલા વર્ડ્સનો ઉપયોગ કરીને તમે ક્વેશ્ચન બનાવી શકો અને આ પૂછાય જ છે. બરાબર. અને ગ્રામર તમને પાસ કરાવશે. ગ્રામર તમને શું કરાવશે? અંગ્રેજીમાં પાસ કરાવશે. ઓકે, ચલો. ચોથું, કેવું ગ્રામર પૂછાય જેની ચર્ચા કરી રહ્યા છીએ આપણે? ચેન્જ ધ ટેક્સ્ટ, ચેન્જ ધ વોઇસ. બસ અવાજ નહીં. અને પાંચમો ટોપિક,
ફરીથી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, આનાથી વિશેષ કાંઈ નથી. બસ આટલું કરો, બરાબર. અને બીજું હું તમને કેટલીક શોર્ટ ટ્રિક્સ કે કેપ્સ્યુલ્સ એ તમને ગરમ પડશે પછી દૂધ આરે પીવાની, બરાબર ને. પેલા ધ્રુવાંશુને બહુ મજા આવે, એ દરેક વાતનો મગજમાં અનર્થ કરે, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કહું, બરાબર ને. તો કોઈક નેતા આગળ આવો અને આને અટકાવો, બરાબર. કોઈ સારો વિદ્યાર્થી એને સમજાવો, ધ્રુવાંશુ નામ એનું. તો શોર્ટ ટ્રિક્સ કેપ્સ્યુલ ભલે તમને ગરમ પડે પરંતુ દૂધ આરે લેવાની, સમયાંતરે લેવાની, સવાર સાંજ, બરાબર. તો તમને ખબર પડશે. ચલો હવે તો આટલું ચલાવી, એમાં તમને કંઈ ખબર ના પડી હોય તો આપણે 2 મિનિટનો વિરામ લઈશું, પછી આપણે આગળ વધીશું. જોઈ લો ક્યાંય ખબર ના પડી હોય તો. પાણી પીવડાવો બધા ભાઈને. હા પડી ભાઈ, ખબર ના પડી તો પૂછી લેજો. ભાઈ અવાજ ના કરો, બસ. કોઈને કંઈ ખબર ના પડે તો પૂછી લેજો. આપણે ટોટલી 12 સ્લાઇડ ચલાવી છે, બસ અવાજ નહીં. અને બીજું કે રેડી રેકનર દરેક વિદ્યાર્થી પાસે હશે જ, બરાબર. હવે એક વાત મારી વાત સાંભળી લો પહેલાં. રેડી રેકનર ક્યારે એનો ઉપયોગ કરવો, ક્યારે? તો જે વિદ્યાર્થીઓને અત્યારે મળેલી ઇન્ફોર્મેશન નવી લાગે છે, એમને માટે પહેલી વાર છે, તો એમને અત્યારે રેડી રેકનર અડવાની નથી, જો હું તમને એ પણ કહું. અને જે વિદ્યાર્થીનો અત્યારે જે લેક્ચર લીધો ને એમાંથી એવું લાગ્યું કે બસ મને આ આવડે છે, બરાબર. તો તમે હવે રેડી રેકનર લઈને કામકાજ શરૂ કરી દેજો, બરાબર. એવો કોઈ વિદ્યાર્થી અત્યારે રેડી રેકનર નહીં અડે કે જેને એવું ખબર નથી કે ભાઈ આની જોડે આ આવે, પણ જેને ખબર છે એને તો એવું પણ કાંઈ ચેક કરવાનું નહીં કે જો હોવા જતું તો આગળ આવ્યું, એવું કાંઈ નાનું બાળક બનવાની જરૂર નથી. પરંતુ જેને આજે ખબર પડી કે ભાઈ આઈની જોડે વોચ આવે છે, તો તમારે તૈયારી પણ એવી રીતે જ કરવાની. મનમાં યાદ કરો કે ભાઈ આઈની જોડે ડુ આવ્યું તો કે સરે કીધું હતું કે છે વર્તમાન કાળ, બરાબર. મિક્સ એક્સરસાઇઝ કરો. મિક્સ્ડ એક્સરસાઇઝમાં બધા કાર્ડના વાક્ય જ્યારે ભેગા હોય છે ત્યારે તમે એમાંથી ઓળખવાનો ટ્રાય કરો. ખબર પડી? શું થાય તને? ચાલો અવાજ નહીં. ઓકે ચલો અવાજ નહીં. ક્યાં જાતે કરવું? કેમ કે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પણ ટોપિક, કેમ કે અત્યારે એવું છે કે ભાઈ તમે ખોટી એવી આશા રાખો, બરાબર, કે ભાઈ અંકિત સર કરાવશે ત્યારે કરીશ, બરાબર, મોઢે કરીશ,
ત્યારે વાંચીશ, ત્યારે કામકાજ કરીશ. પરંતુ પૂર્વજો દ્વારા આપવામાં આવેલી એક કહેવત તો જ્યાં હું પહોંચી વળીશ ત્યાં તો હું તમને બધું શીખવાડીશ, પરંતુ ક્યાં તમારે જાતે કરવાનું. તો જુઓ એપ્લિકેશન, ભાઈ આનું કામકાજ ચાલુ કરી દેજો. એપ્લિકેશન રાઇટિંગ બરાબર, એ તમે જાતે કરી નાખવાનું. ફકરો પણ નહીં, તમે જે સાહેબે લખાયો એ પ્રમાણે કરી નાખો એપ્લિકેશન રાઇટિંગનો. ઓકે, ઈમેલનું ફોર્મેટ જ ખાલી, કેમ કે સર હમણાં તમે કીધું, ક્યાં કીધું તું? અવાજ નહીં, અહીંયા કીધું તમને વાક્યમાં લખતા આવશે ઈમેલ, રિપોર્ટ, એસે, પીઆર એટલે પિક્ચર રાઇટિંગ. તો ઈમેલનું ફોર્મેટ કરી નાખો જાતે, પરંતુ એની બોડીમાં તમે શું લખશો એ તો હું તમને શીખવાડીશ. આ કાર્ડ આવડી જશે એટલે આવડી જશે એ રીતે. તો ઈમેલ તમારે જાતે કરવાનું. બીજું, નિબંધનું કન્ટેન્ટ તમે જાતે મેળવો, જેના માટે મેં તમને ચેટ જીપીટીનો ભરપૂર ઉપયોગ શીખવાડ્યો. નિબંધનું કન્ટેન્ટ જાતે બનાવો, કોઈની ઉપર નિર્ભર ના રહો. ખબર પડી? પિક્ચર રાઇટિંગનું પ્રેક્ટિસ કરતા રહો. અવાજ નહીં. અને આજથી બોર્ડની પરીક્ષા ના પૂરી થાય ત્યાં સુધી દરરોજ 60 મિનિટ અંગ્રેજીના આપો. બસ દરરોજ 60 મિનિટ આપો. બીજા વિષયને તમારે જેટલું મહત્વ આપો એટલું આપજો, પણ દરરોજ 60 મિનિટ તમે અંગ્રેજીના આપો. બરાબર ને? તો ઓકે, અક્ષર કેવા કાઢવા એ પણ મહત્વની બાબત. આન્સર રાઇટિંગની વાત કરીએ છીએ આપણે, તો અક્ષર એ પેપર ચેકરને તમારું જે સ્પેલિંગ છે વંચાય એવી રીતે. બરાબર ને? સુવર્ણ અક્ષરે એટલા બધા બી લખવાની જરૂર નથી. તો ખાલી તમારા પેપર ચેકરને શું શીખો દેખાય તમારો આન્સર, અને ગ્રામરની કોઈ એરર ના હોય, સ્પેલિંગની કોઈ એરર ના હોય. બરાબર. અને બીજું જાતે કરવામાં સૌથી વધારે તો આ જ છે કે આનો બેનિફિટ તમને લાંબા ગાળે થશે, પરંતુ એક્ઝામ પહેલાં પણ તમને એનો 1% બેનિફિટ તો થશે જ, કે તમારે દરરોજ 5 સ્પેલિંગો અને 5 ક્રિયાપદો, આનો જે બેનિફિટ હશે ને તો તમને લાંબા ગાળે થશે. કેટલીક બાબતોમાં આપણે ધીરજ રાખવી પડે છે. બરાબર. પરંતુ 5 કરતાં હજુ જો એક્ઝામના જે કંઈ દિવસો બાકી હોય, 50 દિવસ જેવું બાકી હોય, ઓકે, તો 50 ગુણ્યા 5 કરીએ આપણે તો 250 જે વર્ડ્સ આપણે ભેગા થાય એનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીએ. અને અત્યારે તમારો એપ્રોચ એવો જ હોવો જોઈએ કે એવા કયા શબ્દો, તમે એક વાત કહું તમને, જો તમે અંગ્રેજીમાં કંઈ પણ લખવાનું વિચારો, પરંતુ તમે એવા કેટલાય વર્ડ્સ હશે જે વારંવાર રિપીટ થતા હશે. બરાબર. જેમ કે ગુજરાતી આપણે ભાષા બોલીએ છીએ, પરંતુ એવા વર્ડ્સ જે છે કેટલીક વાર આપણે ડેલી રિપીટ કરીએ છીએ. તો એવા શબ્દો કે જે તમારે ઉપયોગ કરવાના છે ક્યાં? એક્ઝામમાં. તેવા શબ્દો ભંડોળ પેલું ભેગું કરો. 200-250 શબ્દ એવા ભેગા કરી નાખો ને કે એનો ઉપયોગ કરીને તમે તમારું પેપર કેવું લખી શકો? સારું લખી શકો. તો આવા શબ્દો ભેગા કરો. ડિક્શનરી લાઈન તમે ચાલુ કરશો કામકાજ કરવાનું, મોઢે કરવાનું, તો ડિક્શનરી તો કેટલા બહુ જાડી હોય. બરાબર. કેટલા બધા પેજીસ હોય એની અંદર, કેટલા બધા વર્ડ્સ હોય જે આપણા માટે નકામા છે. બરાબર. તો આપણે અત્યારે એવા વર્ડ્સનો ઉપયોગ કરવાનો કે જે આપણે એક્ઝામના રિલેટેડ હોય. તો સર એના માટે કોઈ એપ્રોચ બતાવો. તો એના માટે એક જ એપ્રોચ છે. શું છે? તો કે ભાઈ જે કંઈ ગ્લોસરી આપી છે આ 100% સ્વાર્થી લો. 100% સ્વાર્થી એપ્રોચ છે આ. તમારા બુકમાં જે પાઠના અંતમાં જે શું આપી છે? ગ્લોસરી, જે શબ્દ ભંડોળ આપ્યા છે. ધોરણ
કયા ધોરણની એક્ઝામ? જ્યારે તમારા પોતાની જાતને પૂછશો તો કે 12મા ધોરણની. શેમાંથી પૂછાશે? તો કે ચોપડીમાંથી. તો ચોપડીમાંથી જ પૂછાવાનું હોય તો ચોપડીના જ શબ્દો આવશે ને. તો ચોપડીના શબ્દો જે છે ગ્લોસરીમાંથી, આ એકદમ સ્વાર્થી એપ્રોચ કહેવાય. બરાબર, આ તમે મોઢે કરી નાખો તો આની પર કામ કરવું પડશે. 100 વાતની એક વાત ક્યાં આવીને અટકે છે? કામ અહીંયા આવીને અટકે છે. અને અહીંયાથી કોમ્પિટિશન કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કેવી થઈ જશે? ઓછી. જ્યારે કામની વાત આવશે ને ત્યારે કોમ્પિટિશન કેવી થઈ જશે? એકદમ ઓછી થઈ જશે. બરાબર, આ એવી જ વાત છે કે આપણે બહુ બોલ કરતા હોઈએ અને બહુ કહેતા હોઈએ કે ભાઈ હું તો આટલા બધાની મદદ કરું, આમ કરું તેમ કરું, પરંતુ જ્યારે કોઈની મદદ કરવાનો જ્યારે દિવસ આવે ને તો તમે જોજો ત્યાં હરીફાઈ ઓછી હશે. હું દરેક વિદ્યાર્થીને એવું પણ કહેતો હોઉં છું, બરાબર, કે કોઈના સુખના સમયમાં તમે એના સાથે હોય કે ના હોય, પરંતુ એના દુઃખના સમયમાં જ્યાં હરીફાઈ ઓછી હોય ને ત્યાં તમારે હાજરી આપવાની છે. તો અહીંયા પણ જ્યારે કામની વાત થાય છે તો હરીફાઈ ઓછી થઈ જશે. બરાબર, કેટલાક વિદ્યાર્થીઓનું ખાલી જે ડ્રીમ હશે એ ખાલી 12મું પાસ થવું હશે. બરાબર, તો 12મું પાસ થવાનું એટલે દરેક વિદ્યાર્થીઓને આપણે આઈએમપી પણ આપશું. પણ આઈએમપી તો શું છે? એ તો ફર્સ્ટ એડ કીટ. ફર્સ્ટ એડ કીટ એટલે જ્યારે આપણે વાગ્યું તાત્કાલિક આપણે જે પ્રિકોશન્સ અને ટ્રીટમેન્ટ કરીએ એ ફર્સ્ટ એડ કીટ, જે લાસ્ટ ડેઝ માટે. અને એમાં શ્યોરિટી કેવી છે? ઓછી છે. બરાબર, આઈએમપી ઉપર ફોકસ કરવાથી આપણે જે શરૂઆતથી જે ગોલ નક્કી કર્યો હતો ને એ ગોલને આપણે નહીં મેળવી શકીએ. તો કેટલાક વિદ્યાર્થીઓનો ખાલી ગોલ પાસ થવાનું હોય તો એ અત્યારે હજુ પણ શાંતિથી સમય બગાડશે. બરાબર, તો તમારે ફક્ત ને ફક્ત મેં જે કીધું છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે? કામ કરવાનું છે. અને બીજું કે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ વિચારવાનું. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અત્યારે દરેક વિદ્યાર્થી પાસે એની પાસે ઇન્ટરનેટ છે, એની પાસે ફોન છે. બરાબર, તો એનો એટલો મહત્તમ ઉપયોગ કરી શકે છે કે જેની આપણે કોઈ પોતે કલ્પના કરી શકતા નથી. બરાબર, આવી રીતે અઢળક કન્ટેન્ટ એ તમને યુટ્યુબમાં મળી રહેશે વિડીયો લેક્ચર થ્રુ. બરાબર, પછી તમારે કોઈ એક્સરસાઇઝ કરવી છે તો રેડી એકનેના પેજ નથી ફીંદવા, પરંતુ જ્યારે તમે સર્ચ મારશો કે ભાઈ આ કાર્ડની એક્સરસાઇઝ 10 વાક્યો કર્યા, તો આવી રીતે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી, જેને સેલ્ફ પ્રિપરેશન કહેવાય, એ તમારે કરવાની જરૂર છે. એ વિદ્યાર્થીના માર્ક્સ વધારે આવે છે કે જે વિદ્યાર્થી સેલ્ફ પ્રિપરેશન વધારે કરે. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ વાત છે. બરાબર, કેમ કે તમારા રથના સારથી તમે પોતે જ છો. કેમ કે લખવાનું પેપર તમારે જાતે છે. અમે તમને ગમે એટલું સારું શીખવાડી લઈએ, બરાબર, તો યુદ્ધ તો તમારે લડવાનું. તો સૌથી વધારે જ્યારે તમે શું કરશો? સેલ્ફ પ્રિપરેશન કરશો ત્યારે તમે પોતાની જાતને ઓળખી શકશો કે હું ક્યાં અટકું છું. હું જ્યારે તમને કરાવું ત્યારે તમે અત્યારે ઓળખી ગયા કે ભાઈ ચલો મને આ નહોતું આવડતું, મને આવડી ગયું. પરંતુ જ્યારે આ વસ્તુ તમે જાતે લઈને બેઠા હોત તો તમને અંદરથી આ જ અવાજ આવત કે ભાઈ આમાં નહોતું આવડતું, આવડી ગયું. તો મારી પહેલાં એ અવાજ તમારી અંદર આવે એની માટે થઈને તમારે ચોપડી ખોલીને બેસવું પડશે. દરેક વિષયની વાત કરું, ખાલી ઇંગ્લિશની જ વાત નથી આ, દરેક વિષયમાં. પણ આ વિષયને વધારે મહત્ત્વ આપતા તમારે આ જે ગ્લોસરી છે એ કરવાનું છે. અને એની અંદર તમારે અઢળક કામ કરવાનું છે. તમારો ટાઈમ ટેબલ એક પ્રોપર અંગ્રેજી માટેનો ફિક્સ કરો. અઠવાડિયામાં એક એપ્લિકેશન લખો ને તો એ બહુ થઈ ગઈ. બરાબર, તો આવી રીતે જ્યારે તમે ટાઈમને તમે જુઓ, જ્યારે તમે ટાઈમનું મેનેજમેન્ટ નહીં કરો તો ટાઈમ છે ને તમારા હાથમાંથી નીકળી જશે. મેનેજમેન્ટ નહીં હોય ને તો તમારા માઇન્ડમાં ક્લેરિટી નહીં હોય ને કે ભાઈ હવે ઘરે જઈને શું કરવું, તો એ ઘરે જઈને શું કરવું એ તમારા માટે ક્લિયરિટી નથી ને તો એ ટાઈમ તમારો નીકળી જશે. પરંતુ જ્યારે અહીંયા બેઠા તમે ક્લિયર છો
કે બસ ઘરે જઈને મારે જમીને અથવા થોડો આરામ કરીને મારે આ કામ કરવાનું છે, તો તમારું માઇન્ડ એ પ્રમાણે તમને કાર્ય કરાવશે. તો તમે તમારા માઇન્ડને બંધન કરતા કરો. શું કરો? બંધન કરતા કરો. બરાબર? એટલા માટે થઈને તમે એક પ્રોપર શિડ્યુલ પણ બનાવો. હવે તમારે એક પ્રોપર શિડ્યુલની પણ જરૂર છે, જે જીવન માટે, શિડ્યુલ તો પરીક્ષા માટે નહીં પણ જીવન માટે જરૂરી છે. એટલે એના માટે તમે એક પ્રોપર શિડ્યુલ પણ બનાવો અને એને અવિરત વળગી રહેવાથી સફળતા એ તમને સામેથી ગળે લગાવવા આવશે, પરંતુ એની માટે તમારે ધીરજ રાખવી પડશે. તો અત્યાર સુધી આપણે જે કંઈ ભણાયું એ તમારે ઘરે જઈને રિવિઝન કરવાનું છે ને આમાંથી હોમવર્ક તો હું કાંઈ આપી શકું એવું લાગતું નથી મને, પરંતુ આ જે આપણે ચલાવ્યું એનો તમે મહત્તમ ઉપયોગ કરો અને નેક્સ્ટ લેક્ચરથી હવે આનો એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે, એપ્લિકેશન ઓફ નોલેજ. હવે આ બધું જે તમને ચલાવ્યું ને એનું જે ઉપયોગમાં આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. તો જે અત્યારથી આ કરીને આવશે ને નેક્સ્ટ લેક્ચર એને બહુ મજા આવશે ભણવાની. અને જે હવે અત્યારે મહેનત નહીં કરતો હોય અને બીજા લેક્ચરમાં આવ્યો હશે ને તો ધીમે ધીમે એનો કોન્ફિડન્સ લેવલ કેવો થતો જશે? ઓછો થતો જશે. અને એક દિવસ એવો આવશે કે તમે આને શું કરશો? અવગણશો અને અન્ય વિષય ઉપર ધ્યાન આપશો. કેટલાક વિદ્યાર્થીઓ આયોજન કરે ભાઈ એક વિષયને તો આપવા જ દે છે ને, તો અંગ્રેજીમાં ભલે ફેલ થાય, બીજા બધા વિષય કરી નાખો. તો આવી ભૂલ કોઈ દિવસ નહીં કરવાની. જ્યાં સુધી આપણી પાસે સમય હોય ત્યાં સુધી આપણે આપણું 100% આપવાનું છે. બરાબર? તો દરેક વિદ્યાર્થી આપણા બીજા લેક્ચરની પણ આવી રીતે જ હાજરી આપશે અને આપણે કાર્ય કરવાનું જ છે. ચલો, થેન્ક યુ સો મચ.